समाचाરની શરૂઆત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે જૂનાગઢમાં ભાજપના સમર્થનમાં સાધુ સમાજ આવ્યો મતદાન ચોક્કસ કરવા માટે અપીલ કરી છે સનાતન ધર્મને માટે મતદાન કરવા માટે અપીલ કરી છે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે આહવાન કર્યું નાના પ્રશ્નોને બાજુ પર મૂકી વોટ કરવા માટે અપીલ કરી છે રાષ્ટ્રના હિતમાં મતદાન કરવા માટે સાધુ સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે તો સમાચાર સામે આવી રહ્યા છે મતદાન ચોક્કસ કરવા માટે સાધુ સમાજે અપીલ કરી સનાતન ધર્મ માટે મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે તો નાના પ્રશ્નોને બાજુ પર મૂકી અને વોટ કરવા માટે અપીલ કરી છે રાષ્ટ્રના હિતમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે સનાતન ધર્મને મતદાન કરવા માટે અપીલ કરી સનાતન ધર્મ માટે મતદાન કરવા માટે સાધુ સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે રાષ્ટ્રના હિતમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ નાના પ્રશ્નોને બાજુ પર મૂકી વોટ કરવા માટે અપીલ કરી તો જૂનાગઢ ખાતે ભાજપના સમર્થનમાં સાધુ સમાજ આવ્યો છે મતદાન ચોક્કસ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી जगतगुरु गर्गाचार्य महामंडलेश्वर महेंद्रानंद गिरी जी जूनागढ़ थी सर्व मतदाताओं ने मारी प्रार्थना है कि आवनारी 7 महीना रोज बधा मतदान करे घर थी लई पड़ोस थी लईने गाम सुधी कोई पण व्यक्ति मतदान कर्या वगरनु जेने मतदातानो अधिकार मळेलो छे एवा कोई पण व्यक्ति मतदान में बाकी न रही जाए एनी दरेक व्यक्ति पोतानी फरज समझी अने ध्यान राखीने ध्यान आपे सनातन ने मजबूत बनावा माटे आपणो एक वोट खूब कीमती छे आपणा राष्ट्रना निर्माण माटे आपणा राष्ट्रने पावरफुल बनावा माटे पण आपणो एक मत खूब जरूरी छे माटे बधा ज लोको मतदान करे कोई पण प्रकारनी आळस कर्या वगर मतदान करे खास करीने जेने भगवान श्री राम ने योध्या में प्रतिष्ठ कर्या छे ने एने हवे आपणे प्रतिष्ठ करवानो समय आवी गयो छे तो जेने राम ने प्रतिष्ठ कर्या एने आपणे बधा मळीने प्रतिष्ठ करीए माटे सनातन ने अने राष्ट्र ने मजबूत बनाववा माटे आपणे आवनारी आ 7 महीना रोज वहेली सवारथी આપણે પોતે આપણી ફરજના ભાગરૂપે લાગી જઈએ પોતે તો મત આપીએ જ પણ બાકી ન રહે એનું કાળજી રાખીને બધાને મતદાન કરાવીએ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ તો જૂનાગઢમાં ભાજપના સમર્થનમાં સાધુ સમાજ આવ્યો મતદાન ચોક્કસ કરવા માટે અપીલ કરવામાં આવી છે સનાતન ધર્મ માટે મતદાન કરવા માટે અપીલ કરી છે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે આહવાન કર્યું